આજે તો સવારમાં ઉઠીને સીધા રસોડામાં કરી ગયા, કેમ કે આજ ઘરે કોઈ નતું એટલે સા આપણે હાથે બનાવવાની હતી. પછી તો હું આપણે ગેસ ચાલુ કરી, લાઇટર મેચ્યો રમતું પણ ગેસ ચાલુ થયો ને. અને પછી હું ને મારો ભાઈ ગાડી લઈને નીકળી ગયા ગેસ ભરાવા. રસ્તામાં આવી ગયો પેટ્રોલ પંપ અને પછી તો અમે હું 3 નું પેટ્રોલ નાખ્યું. પછી તો હું આવી કાળઝાળ ગરમીમાં હું ને મારો ભાઈ ગેસનો બાટલો ભરાવા આવી ગયા બાબરા. અહીંયા આવીને જોયું તો ગેસ ભરાવામાં બહુ ગળદી હતી. તમે બધા ભરાઈ લેજો, હમણાં ગેસની બહુ શોર્ટેજ છે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અને ગેસ ભરાવીને આપણે આવી ગયા મેઇન બજારમાં, કેમ કે આપણે આદેશ મોબાઈલમાં મોબાઈલ રિપેરિંગમાં મૂક્યો હતો. અને પછી બધા કામ ફટોફટી પતાવીને આપણે નીકળી ગયા ઘર બાજુ. અને કારખાને આવીને જોયું તો આપણે 2-3 પાર્સલ આવી ગયા હતા. પછી હું આપણા ભાઈએ અનબોક્સિંગ કરી નાખ્યું. અને કારખાને સીધા આપણે આવી ગયા તો વાડીએ, કેમ કે આપણે વાડી આગ લાગી હતી. તો હવે બધાય આપણે આગ બુઝાવીશું. અને પછી હું ને મારો મિત્ર રાતે આપણે ખોડિયારમાં લાપસી જોવારવાની હતી. તો આપણે પગે યાર ખોડિયારમાં. અને પછી ખોડિયારમાં દર્શન કરીને આપણે નીકળીએ ઘર બાજુ. અને પછી આપણે જવાનું હતું સૈણા ભરવાના. આપણે આવી ગયા આ બાજુ સૈણા ભરવા. જો લારી ભરાઈ ગઈ છે અને આ લારી લઈ જાય ઘરે ખાલી કરવા જવાનું છે. તો આપણે નીકળી ગયા ઘર બાજુ. આપણે ખાલી કરી દીધા પછી સૈણા અને આપણે પછી જાહેર ભરવા. અને આમ તો પાછળ બેઠો તો અને આપણે આમ તો ટકુભાઈ આમ જાહેર ભરવાનું કામ અમારે આમ કર નવા બ્લોગ માં આ છે આપડા ટકુભાઈ, આપડી જાહેર ભરવા આવ્યા હાર્દિકભાઈ. દર્શનભાઈ માતાજી લઈ લેજે. અને જાહેર ભરીને પછી આપણે દુકાને, કેમ કે ઠંડા પીણા કરવાના હતા એટલે આપણે લઈ લીધી સોડા. જોઈ લ્યો, હું મારો કલર તો 2 સોડા પીવી જોઈ લો. તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. ફરી મળશું નવો બ્લોગમાં. રામ રામ ને સીતારામ ડાયરામ બધે.